ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। લગ્નમાં દેખાદેખી અને મોંઘા ખર્ચ ન થાય, કોઈ દીકરીને પરણાવવા કોઈ બાપને વ્યાજે પૈસા ન લેવા પડે અને લગ્નના ખોટા ખર્ચ બચાવી અને તે જ પૈસા કોઈ સામાજિક કાર્યમાં વાપરવામાં આવે તે હેતુથી સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં સતત 27મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવદંપતીને આશીર્વાદ આપવા આવ્યા હતા। સાથે જ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા અને મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા યુવક યુવતીના લગ્નમાં મા બાપ મોંઘવારીનો ભોગ ન બને અને ખોટા ખર્ચા અટકાવી શકાય તે હાથથી દર વર્ષે આયોજન મારવામાં આવે છે। તો સમૂહ લગ્નમાં દીકરીઓને સમાજ દ્વારા કરિયાવરમાં ઘરવખરી સહિત વિવિધ વસ્તુઓની ભેટ પણ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સમાજમાં આ પ્રકારની જાગૃતતા આવે તો ભવિષ્યમાં કોઈ પણ દીકરા દીકરીના માતા પિતાને લગ્ન માટે ચિંતા ન કરવી પડે। આજના આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નમાં 27મો સમૂહ લગ્ન આ સમાજ દ્વારા ઉજવાઈ રહ્યો છે। કરશનભાઈ રાણા સાહેબ જેઓ 27 વર્ષથી સમાજને એક રાખવાનો પ્રયત્ન કરે છે, સમાજની અંદર જે ખર્ચાને રોકવાનો પ્રયત્ન કરે છે। કરશનભાઈ ફક્ત આ સંસ્થા દ્વારા સમૂહ લગ્ન નહીં પરંતુ સમાજ ઉત્થાનના અનેક કાર્યો કરે છે। દાખલા તરીકે અનુસૂચિત જનજાતિના બાળકોને સારું શિક્ષણ મળે, શિક્ષણમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે એ માટે માર્ગદર્શન મળે, એવા પણ એમના પ્રયત્નો હોય છે। આજે એમના કાર્યક્રમમાં ગુજરાત સરકારના અનુસૂચિત જનજાતિના અધિકારીઓ પણ હાજર છે। આખો સમાજ એ કરશનભાઈની રાહ ઉપર 27 વર્ષથી ચાલે છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અનુસૂચિત જનજાતિ સમાજના ઉત્થાન માટે કરશનભાઈ અને એમની ટીમ સંસ્થા દ્વારા ભગીરથ પ્રયત્ન કરે છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી પણ આજે અહીં હાજર હતા। અમારા 3 ધારાસભ્યો, અમારા વિસ્તારના અસારવા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન, નરોડા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પાયલબેન અને સાબરમતી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હર્ષદભાઈ અને સાંસદ સભ્ય તરીકે હું આદરણીય મુખ્યમંત્રી સાહેબ પણ અહીં આદિવાસી સમાજને આશીર્વચન આપવા માટે હાજર રહ્યા હતા। ફરીથી આ સંસ્થાને અને કરશનભાઈની આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજ ઉત્થાનના કાર્યક્રમની અંદર સમાજ અને આખા રાજ્યની સાથે મળીને કામ કરે। કરશનભાઈ મુફતલાલ રાણા, પ્રમુખ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ। અમારા ગુજરાતમાં રહેતા ભીલ સમાજના જુદા જુદા દીકરા દીકરીઓનો આજ દિન સુધી 27 સમૂહ લગ્ન કરેલ છે। એમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પધારેલા, આજના દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ 2012માં આવેલા, ત્યારે અમને પણ અમે ભગવાનને પ્રાર્થના કરી વડાપ્રધાન બને। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા, તેઓ પણ અમને આશીર્વાદ વચન આપ્યા અને અમારા સમાજમાં જે નવદંપતી આશીર્વાદ આપ્યા એ બદલ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ ખૂબ આભાર। સમાજમાં એકતા આવે, સમાજમાં શિક્ષણનું જોર વધે તેવો અમારા સમાજને હું વિનંતી કરું છું ને બીજા અમારા સમાજના જે ભાઈ હોય વ્યસન હોય, વ્યસનથી લોકો દૂર રહે તે માટે પણ લોકોને વિનંતી કરું છું।